ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે નામાના મૂળ તત્વો એટલે એકાઉન્ટન્સીમાં ચેપ્ટર નંબર 5 લાસ્ટમાં પૂર્ણ કર્યો હતો. ચેપ્ટર 5માં હું ફરી એકવાર તમને માહિતી આપી દઉં કે ચેપ્ટર 5માં તમે ઉદાહરણ જુઓ કે સ્વાધ્યાયના દાખલા જુઓ, એમાં તમારા એક્ઝામમાં 3 જ વ્યવહાર આવશે અને 3 વ્યવહાર પહેલો, બીજો અને ત્રીજો તમે જે કરો છો એ ટાઈપના હશે. પાછળના વ્યવહારો ન આવડે તો બહુ ચિંતા ન કરતા, બરાબર. એ ખાલી જે વર્કિંગ, જે પ્રેક્ટિકલ ઇફેક્ટ મેં બતાવી તે ખાલી તમારા નોલેજ માટે હતી. હવે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 6. તો હું હવે તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં છું કે તમે જે 1 થી 5 ચેપ્ટર શીખ્યા એ બધા લગભગ સિમિલર હતા. કહેવાનો મતલબ ચેપ્ટર 2 આવડે તો ચેપ્ટર 4 આવડે, ચેપ્ટર 4 આવડે ચેપ્ટર 5 આવડે. હવે 6, 7, 8 આ બધા ચેપ્ટરો હવે જે બાકી રહ્યા છે એ બધા ચેપ્ટરોને અને આગળના ચેપ્ટરને લગભગ કોઈ લેવા દેવા છે નહીં. એટલે અહીંયા આમનું જેવું કંઈ આવશે નહીં. અહીંયા બેઝિક રૂલ યાદ રાખવાનો છે અને એ રૂલ પ્રમાણે દાખલો ગણવાનો છે અને બહુ સિમ્પલ છે. ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6નું નામ છે ચેપ્ટર નંબર 6 પેટા નોંધ. પેટા નોંધ એટલે શું? તો આપણે બેઝિકલી વાત કરીએ, પેટા એટલે શું થાય? પ્રકાર. અને નોંધ એટલે થાય લખવું, એટલે કે પ્રકારવાળી નોંધમાં ક્યાંક લખવાનું છે. તો હવે શું છે આ પેટા નોંધ? તો આપણે આમ નોંધની વાત કરીએ તો ચેપ્ટર નંબર આપણે 4 જે આમ નોંધ શીખ્યા એમાં બધા જ પ્રકારના વ્યવહારો, બધા જ પ્રકારનો મતલબ એવો થાય ઉધાર વ્યવહાર, રોકડ વ્યવહાર, ચેકના વ્યવહાર, અડધા ઉધાર અડધા રોકડ વ્યવહાર, ઇન શોર્ટમાં બધા જ પ્રકારના વ્યવહારોની આપણે ભેગી નોંધ કરી, જેને આપણે આમ નોંધ કહેતા હતા. પણ પ્રેક્ટિકલી વાત કરું તો દરેક કંપની હવે અલગ અલગ નોંધ રાખે છે. અલગ અલગ જે નોંધ કરવાની જે પદ્ધતિ છે ને એને આપણે પેટા નોંધ કહીએ છીએ. તો પેટા નોંધના મુખ્ય 4 પ્રકાર અહીંયા પડે છે. એક રોકડમેળ, માલ અંગેની નોંધ, હુંડીઓ અંગેની નોંધ અને ખાસ આમ નોંધ. તો આ જે 4 મેં જે તમને મુખ્ય પ્રકાર સમજાય ને એ 4ના સેપરેટલી ચેપ્ટર છે. રોકડમેળની વાત કરું તો એ ચેપ્ટર નંબર આના પછી આવે છે 7. માલ અંગેની પેટા નોંધની વાત કરું તો એ જે ચેપ્ટર આપણે હાલ જે 6 શીખવાનું છે, જેમાં માલ અંગેની પેટા નોંધ આપણે શીખીશું. હુંડીની વાત કરું, હું પ્રોપરલી હુંડીની વાત કરું તો હુંડી એ ભાગ 2માં પહેલું ચેપ્ટર છે અને ખાસ આમ નોંધ એ 8મું ચેપ્ટર છે. ખાસ આમ નોંધ. તો હવે પછી આ બધાના સેપરેટ ચેપ્ટર તમારે શીખવાના રહેશે. એ ચેપ્ટરમાં શું શીખવાનું છે તમારે, તો એની પણ થોડી ડિસ્કશન કરી લઈએ આપણે. જેમ વાત કરીએ રોકડમેળ, એમાં પહેલો પ્રકાર હતો આપણો જે હમણાં વાત કરીએ આપણે રોકડમેળ. તો રોકડમેળમાં મુખ્ય 3 પ્રકાર છે. એક સાદો રોકડમેળ, 2 ખાનાવાળો અને 3 ખાનાવાળો. જ્યારે રોકડમેળ ચેપ્ટર ચલાવો ત્યારે તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે આ 3 પ્રકારના દાખલા તમારે શીખવાના છે અને બહુ સિમ્પલ છે. એક જ નિયમ યાદ રાખવાનો છે માલ મિલકતનો, આવે તો ઉધારને જાય તો જમા, એટલે ચેપ્ટર તમારું પૂરું થઈ જાય. માલ અંગેની પેટા નોંધો જે તમારે આ ચેપ્ટર નંબર 6માં શીખવાની છે, તો એમાં તમારે 4 નોંધ શીખવાની છે. એક ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત નોંધ. હવે ખરીદી એટલે શું તમને બધાને ખબર છે, ધંધામાં જ્યારે માલ આવે એને ખરીદી કહેવાય. ફક્ત અને ફક્ત ઉધાર ખરીદીની જ નોંધ થશે. વેચાણ નોંધ તો માલ વેચ્યો હોય પણ એમાં પણ ફક્ત ને ફક્ત ઉધાર વેચાણની જ નોંધ થશે. હવે ખરીદી અને વેચાણ ઉધાર હોય તો ખરીદ પરત અને વેચાણ પરત પણ કેવું થાય? ઉધાર જ થાય અને ઉધારની જ નોંધ કરવાની રહેશે. એટલે એક વસ્તુ તમારે અહીંયા ક્લિયર થવી જોઈએ કે આપણે આ 4 જે નોંધ શીખીશું એમાં બધામાં કયા વ્યવહારની નોંધ કરવાની રહેશે? ઉધાર એટલે કે શાખ ઉપરના વ્યવહારોની.
ઉધાર કે શાખ પરનો વ્યવહાર હોય. એક્ઝામ્પલ, તમે કોઈ વ્યવહાર વાંચો છો, એમાં લખ્યું છે ₹50,000નો માલ ખરીદ્યો, ₹50,000નો માલ ખરીદ્યો, શાખનો સમય 1 માસ. તો એની નોંધ ખરીદ નોંધમાં થાય, કેમ કે આપણે માલ ખરીદ્યો છે. કેવો ખરીદ્યો છે? ઉધાર ખરીદ્યો છે. પરંતુ એની જગ્યાએ એવું લખ્યું હોય કે ₹50,000નો માલ રોકડેથી ખરીદ્યો, તો યાદ રાખજો, ક્યાંય નોંધ નહીં કરવાની. તમારા દાખલા નીચે નોંધ લખી દેવાની કે રોકડ વ્યવહાર છે, નોંધ થશે નહીં. એ હું તમને પ્રેક્ટિકલ જ્યારે દાખલો સમજાવીશ, જ્યારે દાખલો આપણે ગણીશું ત્યારે તમને સમજાવીશ. પણ અત્યારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે ઉધાર કે શાખ પરના વ્યવહારોની નોંધ અહીંયા થશે. એના પછી જે ત્રીજો પ્રકાર હતો આપણે હુંડી અંગેના વ્યવહારો, ત્રીજો, તો એમાં હુંડી અંગેના વ્યવહારોમાં 2 નોંધોનો સમાવેશ થશે. એક લેણી હુંડી નોંધ અને 2 દેવી હુંડી નોંધ. હવે લેણી હુંડી નોંધ અને દેવી હુંડી નોંધ એ મેં તમને ચેપ્ટર 1માં શીખ્યું છે કે લેણી હુંડી એટલે કે વેપારી લખનાર માટે લેણી હુંડી કહેવાય અને જે સ્વીકાર એના માટે દેવી હુંડી કહેવાય. તો એ બંનેના ચેપ્ટરો ભાગ 2માં તમને એ ચેપ્ટર શીખવાના રહેશે. લગભગ ચોથું એક ચેપ્ટર છે તમારું, ત્રીજું કે ચોથું ચેપ્ટર. ચેપ્ટર નંબર ભાગ 2માં ચોથું ચેપ્ટર તમારું અહીંયા આવશે. એના પછી છેલ્લો પોઈન્ટ છે ખાસ આમનોંધ. ખાસ આમનોંધ એટલે શું? તો એક પ્રકાર આમનોંધ જેવું જ છે, પણ એમાં બહુ સિમિલર વ્યવહારો તમારે શીખવાના રહેશે. તો એનો મતલબ એવો થાય કે હવે જે આપણે ચેપ્ટર ભણવાના છે એ આ રોકડમેળ, પછી હુંડીઓ અંગેની નોંધ અને ખાસ આમનોંધ અને ખાતા હોઈને ખતવણી, તો આ બધું એકબીજાના કનેક્ટેડ ચાલશે. તો આ હતું પેટા નોંધના પ્રકારો. એટલે મુખ્યત્વે એના 4 પ્રકાર પડે, 1, 2, 3 અને 4, પણ એમાં અલગ અલગ પોતપોતાના પ્રકારો પડે છે. તો આ પેટા નોંધના પ્રકાર કહેવાય. તો હવે વાત કરીએ છીએ પેટા નોંધ એટલે શું. તમારે અહીંયા શું શીખવાનું છે? તો આપણે જે શીખવાનું છે એ માલ અંગેની ખરીદ નોંધ આ પેટા નોંધમાં આપણે શીખવાનું રહેશે. ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ. તો હવે વાત કરીએ છીએ એની વ્યાખ્યાની કે પેટા નોંધ એટલે શું. તો પેટા નોંધ એટલે શું ભાઈ? તો ધ્યાન આપજો અહીંયા. પેટા નોંધનો અર્થ એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો, એટલે કે એક જ પ્રકાર, એટલે કે એનો મતલબ એવો થાય કે ઉધાર તો ઉધાર જ વ્યવહાર થાય, ખરીદ રોકડ તો રોકડ જ વ્યવહાર થાય. એવા એક જ પ્રકારના જે વારંવાર થતા વ્યવહારો છે એ વ્યવહારો નોંધવા માટે આમનોંધના ચોપડાની વર્ગીકૃત નોંધ એટલે પેટા નોંધ. જે આમનોંધના ચોપડામાં શું હતું કે બધા જ વ્યવહારો અહીંયા ભેગા નોંધ થાય, બધા જ વ્યવહારોને, પણ એની વર્ગીકૃત એટલે એનું વર્ગીકરણ કરીને જે નોંધ બનાવવામાં આવે છે એને પેટા નોંધ કહેવામાં આવે છે. તો એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમનોંધના ચોપડાની વર્ગીકૃત નોંધ એટલે પેટા નોંધ. હવે આપણે આ ચેપ્ટરમાં કેટલી પેટા નોંધ શીખવાની છે? તો એમાં 4 પેટા નોંધ છે. એક ખરીદ નોંધ, જેનું બીજું નામ છે જમા નોંધ. વેચાણ નોંધ, જેનું બીજું નામ છે ઉધાર નોંધ. ખરીદ પરત અને વેચાણ પરત નોંધ. તો હવે આ 4 જે પેટા નોંધ છે એના માટે મેં એક નોંધ લખાઈ છે. માલની પેટા નોંધમાં ફક્ત ને ફક્ત ઉધાર વ્યવહારોની જ નોંધ થશે. અહીંયા તમને રોકડ વ્યવહાર, ચેક વ્યવહાર કે પછી કોઈ વ્યવહારમાં વ્યક્તિનું નામ ન આપ્યું હોય એવા જો વ્યવહારો તમને ક્યાંય વંચાય તો તમારે રોકડ વ્યવહાર સમજીને અહીંયા નોંધ કરવાની નથી. જ્યારે હું દાખલા ચલાવીશ ત્યારે તમને ડિટેલમાંની ચર્ચા કરીશું. તો હવે પછી જે નેક્સ્ટ લેક્ચરમાં છે એમાં આપણે સ્ટાર્ટ કરીશું ખરીદ નોંધ. હવે ખરીદ નોંધના કેટલા પ્રકાર છે, એના ફોર્મેટ શું છે, એનું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શું છે, તો હવે આપણે ચર્ચા કરીશું એના પછીના લેક્ચરમાં. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે એટલે સુધી રાખીએ છીએ. આ બેઝિક માહિતી હતી. હવે પછીના લેક્ચરમાં આપણે દાખલા સ્ટાર્ટ કરીશું નિયમ શીખીને ખરીદ નોંધ એટલે કે જમા નોંધ અંગેના. અહીં તમારું લેક્ચર મિત્રો પૂર્ણ થાય છે.